ઓલામાં ચકડોળમાં પડી જાય તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ રહેવાનું, ખોટી ચિંતા કરવાની નહીં. ચિંતા સમાન છે ભાઈ. આજે છે રક્ષાબંધન, પવિત્ર દિવસ, એટલે બધે બહેનો ભાઈને રાખડી બાંધે અને ભાઈ બહેનો એવું ના હોય કા ના એવું ના હોય ભાઈ. ના, બહેનો ભાઈને રાખડી બાંધે અને પછી લૂંટી લે ભાઈને, ફૂલ લૂંટી લે, જેટલું લૂંટે એટલો લૂંટી લે. આમ કહીને 100 રૂપિયાની નોટ કાઢીને આમ સામું દેવાનું, પછી વારી 200 નોટ કાઢે તોય સામું જોઈએ, તો 500 નોટ કાઢીને ત્યાં જે રીતે આમ થોડીક પરિસ્થિતિ લેવલમાં આવે, બરોબર. અને પછી છે ને 1000ની નોટ તો બંધ થઈ ગઈ ને, હા બંધ થઈ ગઈ. 2000 નોટ કાઢે ને એ બંધ થઈ ગઈ. 500 વાળી 4-5 દે ને તો જ રાખે, બાકી પૂરું. જો તૈયાર થઈ ગઈ. શું લેવા માટે? હું થોડા રૂપિયા લેવા આવું કે લે આ મુહૂર્ત જોયું કે તમને આડો આવતો હોય ક્યાંક વ્લોગમાં. હું તું કે હું ક્યાં રૂપિયા લઉં? મારે થોડી રાખડી બાંધવાની, રાખડી તારે બાંધવાની. એટલે હું તારું કહું કે જો તું હમણાં મયુરને રાખડી બાંધી, હમણાં મયુરને તું રાખડી બાંધી એટલે પછી આમ હે ડખો કઈ ને રૂપિયા ને હાલે. આ બેનું ભાઈને રાખડી બાંધે એટલે રૂપિયા કરી આજે જોજે. પડી ગયો ફોટો. હવે તો હું ખાસ નહીં, આ તમે મને રિંગ લઈ દીધી. અચ્છા, હા એટલે બતાવું. ઓકે, થોડું જોરથી બોલો. એટલે બતાવું છું એમ. ઓકે, હજુ કેવી લાગુ મિત્રો જરા કોમેન્ટની અંદર કોમેન્ટમાં કહી દે. યસ, અમે ભાઈ છે ને જમવા આવી ગયા છીએ. આ કઈ હોટલ છે? શું નામ છે હોટલનું? કલ્પના. જામનગર કલ્પના તમે જમવા આવી ગયા ને બહુ મસ્ત પ્રીમિયમ હોટલ છે, બહુ મજા આવશે. હજી હું તમને બતાવું આ મેડમે શું મગાવ્યું નહીં. ખર્ચો ભાઈ કરાવે જ, જન્મદિવસ હોય કે ગમે હોય એ તો હાલ. આપણે રક્ષાબંધન દિવસે ઘરવાળો ધેટ્સ નોટ ફેર. ધેટ્સ નોટ બેસ્ટ કંઈ નહીં હાલે. અહીંયા છે ને બિલ તો મારા તારે જ દેવાનું ને? ઓકે, હા તારે આને બિલ દેવાનું છે. ચાલો મિત્રો, હમણાં તમને આઈટમ બધી આવે એટલે તમને બતાવું કે શું આઈટમ આવશે. મંચાવ સૂપ મંગાવી લીધું છે. મંચાવ સૂપ. આ શું છે? આનું શું કહેવાય? સેવ. હે? કઢી. તો તે કેટલી? તો મારે કરતા વધારે કઢી નહીં. બધામાં કઢી. મંગલસૂત્રમાં કહો મારે વધારે કઢી જોઈએ. શું કહેવાય આને? ભૂલી ગયો. મંચાવ સૂપમાં વધારે કઢી. બધામાં કઢી નાખો. તમને કંઈ ખબર પડે કે નથી પડતી? કઢી ઇઝ માય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન ને. હે, ઇંગ્લિશની તો એસી કે તેસી કરી નાખી. અને મારે ઇંગ્લિશ શીખવાડું, કોઈ સારા ટીચર હોય તો કહેજો, અને મોકલવી એમાં ટ્યુશનમાં. ભાઈ જનાવર માટે ઘાસપૂસ મગાવ્યું છે. જનાવરોમાં ખાય ઘાસપૂસ. એ ઘાસપૂસ તો તું તને ઘરે તને બનાવી દઉં, તું મને કહેતો. હે, આઈનું જ ભાવે? કેમ ભાવે યાર? ઓકે, કંઈ વાંધો નહીં. હાલો જનાવર ખાઈ લઈએ, પછી આપણે મસ્ત મેઇન કોર્સ મગાવીએ. મેઇન કોર્સ હું થોડુંક ખાવે ને એવું લાગે ને કે ન ખાય એટલે ખાઈ લઉં. ફરી પાછું રાક્ષસને ભૂખ લાગી ગઈ છે ફરીથી, એટલા માટે એણે આ શું મંગાવ્યું છે? પનીર. પછી હું બોલી ને તો ખમા હે ને એવો કલેજા. પનીર તુફાની, નાન, છાશ ને પાછું મંગાવી લીધું. બોલો કેટલી ભૂખ હોય આજ. ભૂખ નકરી ભૂખ. બોલો હવે આમ મારું ક્યાં ભેગું થાય? હું ગમે ઉપર નીચે પડ્યો તો ભેગું ન થાય. ક્યું આખીર ક્યું? તો એ મિત્રો જાદુ કોણ છે બેમાંથી જરા કોમેન્ટની અંદર કહી દેજો. હા, કહી દેજો ભાઈ, કહી દેજો. તો અમે લોકો આવી ગયા છીએ જુડિયોમાં. શું કરવા? મેડમને શોપિંગ કરવી છે, બરોબર ને? ઘણી બધી શોપિંગ કરી છે. હા કે પછી તમને લોકોને એવું ના લાગે કે અમને શોપિંગ ના કરી. હા કે ઓહો, આપણે બે જ દેખાય અંદર. જો આપણે બે જ દેખાય સામે અરીસામાં. સારું કીધું. તો મને છોટી બચ્ચી આવા ચંપલ હે ને, તને કહું, આવા ચંપલ હે ને મારા પપ્પા અમને હે ને નાના હતા ને ત્યારે લઈ દીધા. હવે તમારે હવે ફેશન આવી આવા ચંપલ. શરમ કરો તમે, કેટલા પાછળ છો યાર. ઇટ ઇઝ ઓકે નહીં, સાચું જ કહું, ખોટું નથી કહેતો. અમારે રબરના ચંપલ આવતા બ્લેક કલરના. ઓય આમ જો, તને કહું અમારે અરે સાચું કા બ્લેક કલરના આવતા અમારે. ખોટું નથી કહેતો યાર. લે મિત્રો,
આપણે બધાને આવતા કે ને બ્લેક કલરના આવતા, રબરના ચંપલ આવતા બ્લેક કલરના, બહુ પહેરવાની મજા આવતી. સરસ લાગે હે? ક્યાં જો આમ 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 ના ના ન સારા લાગતા. તમારે લઈ દેવા ઉપાડી ડોન્ટ વેરી. હું પેલા હું ભાઈ ઉપાધિ ના કરો. ઓકે ડોન્ટ વેરી. ઓકે કઈ વાંધો નહીં. હાલો ચંપલનો ખર્ચો આપણે છે ને મિત્રો, ચંપલનો ખર્ચો બચી ગયો ફાઇનલી. હો હું નહીં દે 100 રૂપિયા, હું સાચું કે નહીં દે. આજે રક્ષાબંધન છે ને હા. ભાઈ ઉપર જ. ઓકે આ તો તાર ભાઈ પાસે લઈ લેજો, હું નહીં લઈ દે. હવે મારા પર બિલ નો ફાટતી પછી. ઓકે ચાલો બચી ગયો. મિત્રો આજના આખા દિવસમાં હું તમને પહેલી વાર જોવા નહીં મળી હોઉં. એ હું અરે ઈ પબ્લિક સમજી ગઈ મેં આમ કર્યું. એટલે ખબર તમારે પડી ગઈ બધાને મેં આમ શું કર્યું નહીં. હવે કોમેન્ટમાં જવાબ આવશે. અચ્છા કાંઈ વાંધો નહીં. અમે અત્યારે જો અમારા દેવરજીના ઘરે આવ્યા છે, ચાગલા દેવરજી, કુડકુડિયા વાળવાળા. તો હે ભાગશાળી હોય મારે આવા વાળ કરાવવા મસ્ત કઈ દાંતિયાને ઉપાધિ જ ને સવારમાંથી નહીં કાકા? હે પ્રિયા ભાભીને કરાવી દો. આમ કરીને આમ શું પ્રિયા ભાભીને કરાવી દો. એવું આ ઓલું ભા- કેવું ઓલું શું કહેવાય? ઓલું નામ શું? કર્લ્સ કરલી યાર ઓલું હેરસ્ટાઈલ. ઓલું કેમ કોણ નામ શું છે એનું? કંગના રણાવત હા જે એને છે ને એવા કરાવી દો. ટૂંકા ને કરીના ટન કરીને ટન નહીં હવે ના બોલતા નથી. કેસે હો ભાઈ? મજાનું કટ રહી છે જિંદગી. કાટરી અચ્છા. જિંદગી કાટ રહે. હવે છોકરાઓ મારા સ્કૂલના સ્ટુડન્ટો હશે ને એ જોતા જ હશે. હવે આ એમ કે છે કે છોકરા આગળથી મારીને ચોકલેટ લે છે. આ વાત સાચી છે ખોટી છે? કોમેન્ટની અંદર આ પણ વાંચશે કોમેન્ટ. એટલે મારા જેટલા સ્ટુડન્ટ હોય ને આમાં કોમેન્ટ કરી દેજો. તો મેં કહી દીધી તમારી પાસેથી સામેથી ચોકલેટ માંગી. આમાં દેર એમ કે તું માર ઝાપટ અને પછી ચોકલેટ લે. જા આ ખડૂસ નામ છે આનું, ખડૂસ. મેં વિડીયો જોયેલા. હે ને થાકા જ મારે. એટલે એ સ્નેપમાં જોવે. એટલે સ્નેપમાં હું કઈ બધું સાચું હોય, સ્નેપ તો હાવ ખોટું હોય, ફેક. કેમ હો કાકા? મજામાં? હા તો હાલો હવે પાર્ટી કરીએ. કહેવાની તો પૂછો પેલા. તમે કરાવો એ બીજું એટલે હું તો જમવાની કહું, બીજું કઈ નથી કહેતી. બાકી જમવાનું મનમાં લાડુ પીતા. તો અમે જમવાનું કઈ નથી. અમારા ફઈબા ફઈ કેમ? બરોબર ને? ડાંગર એટલે ફઈબા. ડાંગ ડાંગર એટલે ફઈબા. બરોબર. યસ, ડાંગર ઇઝ બેસ્ટ. વારો કર્યા ભાઈ. શું? વારો કર્યા ભાઈઓ. બસ આમાં કઈ વિડીયોની અંદર કઈ ઓલી નથી, ઓલું ગેમિંગ બધા. નથી આવતી કોમ્બિનેશન. આપણે ઓલું આમ હું માર ભાઈ આવી જાવ તું તન બેન. સારું મિત્રો, હવે આગળ જાય ત્યાં જોઈએ હવે હું આગળ પ્લાનિંગ થાય. થોડીક તબિયત લૂઝ છે અને મનમાં હું બોલ્યા છે ને. આ જનાવર તમે દેખાય છે ને, પાછી ભૂખ લાગી ગઈ તો અમે આવી ગયા મેકડીમાં. અને કોણે તને કીધું મેકડીમાં આવવાનું? બીજે ક્યાંય નાસ્તો કરવા નહોતું જાવ તો મેકડી જ દેખાણું તને? હે તમે એકલા કરી જાવ એ કઈ નહીં. ક્યાં અમે એકલા કોઈ દી મેકડીમ નથી ખાધી. એકલા કઈ ને ઉદય હોય ભેગો, ઉદય તું હોય ને ભેગો. તો તે એકલા ને કીધું બરોબર ને ઉદય? બરોબર ને? હવે આપણે આવ્યું ને એટલે મજા આવે. એકલા બાયું ભેગી હોય ને હા બાયું ભેગી હોય ને તો ના મજા આવે. સમજાય? એક મિનિટ તમારો મોરો આ બાજુ કરો. મોરો બસ એ આ બાજુ મારી બાજુ. હા. બસ મારી બાજુ. ઓ આ તારી બાયું ભેગી ના હોય તો મજા ના આવે. તો કઈ વાંધો નહીં, કાલથી વિડીયામાં હું ના આવું, કલે જાઉં. એટલે ખાવાની વાત છે, ના વિડીયોની વાત ના નથી. બાયું કે હે બીજી લેતા આવજો. એને હું કીધું ખબર હતી તને? મને હમણાં ગયું તોય અમે તો ફૂંકી ઊંચી કરી. ઓહો કઈ વાંધો નહીં. ચાલો મિત્રો અમે બર્ગર ખાઈ લઈએ. બહુ હમણાં કેદીનું ખાધું નથી, નહીં કેદીનું નથી ખાધું. લગભગ વર્ષ દિવસ થઈ ગયું ને? તો એટલું તો ફાકું આવનું. ના વર્ષ દિવસ નથી થયું, પણ 6 મહિના જેવું થઈ ગયું બર્ગર નથી ખાધું. હવે ફાઇનલી બર્ગર આપણે ખાઈ લઈએ. કોક આવી ગયો છે, 1 2 3 પીવાય માંડી. હોય નો જારવી હગે. તને ભૂખડ કીધું એટલે પૂરું. તને કોણે કીધું આટલું બધું પીવાનું? હા એને શરદી ઉદય શું છે? એને શું તકલીફ છે? અને શરદી થાય છે. હજી ઓલું મગાવ્યું સોપટી. સોફ્ટીમાં હવે શરદી થઈ છે ને, સોફ્ટી મગાવ્યું. બોલો વિચાર કરો મિત્રો તમે બધા કે તમને શરદી થઈ હોય તો તમે ઠંડુ પીઓ, આઈસ્ક્રીમ ખાઓ. જો આને નથી જરવાતું. બોલો કેટલી ઉતાવળ.
હા હા કરતા. અમે બે ભાઈઓને બેઠા આ બધાય ખરેખર યાર માણસો જ છે જ કેવું છે અમારા બેમાં જ છે આમાં વધારે જ છે જ. હા એસ્ટા જગ્યા ઉપર આવ્યો હોય તો કંઈક પ્રોફેશનલ પ્રોફેશનલ આ તો મન પડે એમ પીઓ માણસ બહુ છે તો આ પ્રોફેશનલ જ છે મારો ભાઈ તારા જેમ થોડો હોય. કેના ભેગું રહેવાનું મારા ભાઈ ચાલો મિત્રો આપણે એને બર્ગર ખાઈ લઈએ બર્ગર આવી ગયું આમાં ભેગું ના થયું તમારું એટલે સોફ્ટી મગાવી હે તો હવે સોફ્ટ उसके बिना कुछ चैन नहीं હું ઉસકે બિના કુછ ચેન નહીં હે વાહ ખાતા હોય હે ઘરે ભલે ને પણ કાકડીયું ખાતા આવી 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 ચોકટી, ઓલો ને પેલો, ચોકલેટ ચોકટી, સાદી ચોકટી. હજી આને પોપકોર્ન ખાવા તમે વિચાર કરો પોપકોર્ન કેટલું બસ હોય હવે કેમાં ઓલામાં ચકડોળમાં પડી જાય તો એક તો ચક્કર આવે છે ને મજા નથી ખબર ને પડી જાય તો રેવા દે આપણે નથી બેહવું આપણે હવે ને ઘર ભેગા થાય મને તમે પકડવા વાળા છો ના મને ખુદને બીક લાગે એટલે હું નહીં આવું આપણે મિત્રો એના હવે જાય ફાકી શું થયું દેખાડ 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 અરે દેખાડ દેખાડ અરે બતા 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 શું થયું મિત્રો હે ને હું થયું ખબર આમ ખાતી હતી ને તો પડી ગઈ ના ખાવા ગઈ ને તો ક્રીમ છે ને બધી અહીંયા પડી ગઈ અને ઓલું પોપકોર્ન શું હતું ભૂંગરું ખવાઈ ગયું ને ક્રીમ રહી ગઈ બોલ એવું નહોતું તો ક્રીમે પડી ગઈ હાથમાં પડ્યું અને ઓલું હતું બટકું મોટું હા. અને ખાઈ કાંદો જાજુ તો આખું ઠંડુ ઠંડુ લાગ્યું આ બધું નીચે ગયું ઓહ એવું એટલે આમ જરવાતું કઈ વાંધો હાલો હવે જઈએ આપણે ઘરે પહોંચી ગયા હોય ને સામાન ઘણો બધો ભેગો થઈ ગયો હોય ને મેડમની હાલત તો સાવ પૂરું છે નહીં કરતા આમ જરીક આમ પબ્લિકને ખબર પડે એમ તારી હાલત આમ એમ કરતો ને હા હરખું હજી હરખું નથી થાય એમ તો શું હવે સુઈ જઈએ ને હા હવે સુજાય હવે કેપેસિટી મારો રોગ હવે તને લાગુ પડે મને હમણાં થોડાક દી મજા ના રહેતી ને કાલ મને મજા નહોતી આજે હવે તને નથી તમે મને ચેપ આપ્યો મિત્રો હે ને કાલ આજે ના હા આજે જ મેં હે ને વ્લોગમાં આગળના વ્લોગમાં કોમેન્ટ્સ જોઈ હતી એમાં ઘણા બધા કહેતા કેમ આજે વ્લોગ નથી આવ્યો કેમ વ્લોગ નથી આવ્યો ભાઈ વ્લોગ એટલે નહોતો આવ્યો કેમ કે હું છે ને હમણાં 2-3 દિવસથી બીમાર જ રહું પણ ઉતારી લઉં મારી રીતે પણ આમ ખબર ના પડે કાલે તો વધારે બીમાર હતો ને એટલે વ્લોગ ન આવ્યો પણ ભાઈ આજે વ્લોગ આવી ગયો છે હવે આજથી આપણા વ્લોગ કન્ટિન્યુ રહેશે ઓકે તો ભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જૂના હોય તો શક્કરવાળા ખાઈ લેજો પણ સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ તો ચાલો મિત્રો મળીએ કાલે નવું હું યાર હું ભૂલી જાઉં નવી સવાર નવો દિવસ નવો વ્લોગ ત્યાં સુધી જય દ્વારકાધીશ